અને ઓલા સિક્યુરિટી વાળાની તમને ખબર હોય પરમિટ માં આપણે નામ ચેન્જ કરવા જાય તો એમ થાય કે અહીંયા આપણે આતંકવાદી થઈને હવે એની ઓફિસોમાં 10x10 માં એવું બધું હાલતું હોય તો અમારું 10 વીઘાનો 20 વીઘાનો નંબર હોય એમાં કબજો કાંઈ નહીં। આ બાપ દાદા આમને મરી ગયા। હવે ઈ મને પોલીસ વાળા એવી રીતે વાત કરી કે અમે રાત મેં કીધું ભાઈ બપોરના 2 વાગે તમારાથી અવાતું નથી, છોકરા બી જાય। 2-4 પોલીસની ગાડી આવે એટલે આપણે એમ થાય ને છોકરાઓને કે આ બધું શું આવ્યું, આપણે એની આદત નથી ને, એ તો આપણે છોકરાઓને બીવરાવતા હોય કે પોલીસ આવી લઈ જાય ને હાંજના હોતો ના હોય એટલે હવે ઈ ઓલા એની સામે આવી જાય તો એને તકલીફ થાય ને છોકરાઓને। તો મેં કીધું તમે બપોરના 2 વાગે કે અમે રાતના 2 વાગે આવીએ, કામ અહીંયા થાય એવો મારો વિડીયો છે। હા લાટી એટલે તમને હમણાં વિડીયોમાં તમારે કરવો જ દઉં, મારી પાસે મોજૂદ છે। બપોરના 2 વાગે નહીં, રાતના 2 વાગે અમે આવી અને માર્કિંગ આમાં મને કીએ થાય, માર્કિંગ થાય હા પરાણે એટલે જબરજસ્તી એમ રાતના 2 વાગે માર્કિંગ થાય। આવા સવાલો હા ઈ સવાલો કર્યા ને એની મારી પાસે આધાર પુરાવો છે એટલે મેં કીધું ભાઈ તો તમારે જબરજસ્તી કરવું હોય તો કરો, આમાં મારી સહમતિ કાંઈ નથી કારણ કે ઈ કેન્દ્ર મૂકી દો, અહીંયા ગુજરાત નું કાયદો અમલ કરો ને ભાઈ। કેન્દ્રમાં હું આ કોણ બેઠો છે શું કરે છે, ગુજરાત નું જ કરો તમે। અહીંયા ભૂપેન્દ્રભાઈ કેતા હતા ક્યાં છે, કેન્દ્રમાં આપણો અહીંથી ચૂંટીને મોકલો છે ને। હા કેન્દ્રમાં હોય કે જે કાંઈ હોય ઈ આપણે અહીંથી ચૂંટાઈને ગયો હોય એટલે આ કાયદેસર માથાભારી તરીકે માણસને મોકલી દે। ઓલો પટેલ સાહેબ છે કઈ રજૂઆત કરો એટલે દાંત કાઢતો હોય, તમે વિડીયોમાં જોજો। હવે ઈ એનો મેન હાથો છે, બરોબર, ઈ એનો મેન હાથો છે। ઈ જો દાંત કાઢતા કાઢતા વેદના માણાની આમ સમજતો હોય તો આપણે શું સમજવું, સીધી ઉશ્કેરવાની વાત કરે, સીધી ઉશ્કેરવાની તમને વાત કરે ખેડૂને, કારણ કે પોલીસ નો પ્રોટેક્શન એની પાસે। હવે હું એકલો અહીંયા ના કહેવામાં હતો તો એક પીએસઆઈ એક પીઆઈ લેડીઝ માં મારી ઘરવાળી માટે અને 4-5 કોન્સ્ટેબલ એના તમે ગુનો કર્યો છે, અને 2 એક પીઆઈ ને એક પીએસઆઈ જેન્ટ્સ માં એના વિદ્યાન છે મારી પાસે। આ હકીકત જે છે એ તમને સામે કહું છું। ઈ મારી સામે એમ કીધું કે તમે અહીંથી નીકળી જાઓ અટાણે, નકા ઉપાડવામાં વાર લાગે, ઓનલી હું એક હતો તો આપણે બીજું કરી શું હકી એમ। અને કાયદા સામે આપણે તો અમે શું કરીએ હવે, કાયદા તો એના હાથમાં લઈને આવે છે। કાયદા જો કાયદાસર કરતા હોય તો આપણે હું બોલાવી શકીએ કે ભાઈ સીધીભાઈ તમને તકલીફ શું છે, બીજી કઈ સમસ્યા હોય તો એ રાહવતા કરીને હું બોલાવે। તમે અહીંથી કેજો પોલીસ વાળાને મારે આ તકલીફ છે ને તું જરાક આવી નહીં ઓલું, તો 15 દી સુધી તમે ફોન કરો ને તો એ કે તારા હાટો નોકર છે ને આમ છે ને તેમ છે ને, ફરિયાદ ખાલી આપણે કરવા હોય તો આપણે એમ થાય કે જાણે અહીંયા કેમ કઈ મારવા ગયા હોય। સરકાર કંપનીની છે એટલે એનું તો એ વિચારે જ ને, એટલે સરકારને આ કઈ એને છે નહીં પાછી ચૂંટણી આવી કે એવું કઈ બી કઈ એને મળી જાય છે તો પછી શું કામ એમ નહીં, આ હિતાવીને ચૂંટણી આવીએ કઈ કોઈ ખેડૂતના ઘરે આ રાજકારણી આવીએ એને ઓલું કઈ આ મનમાં નહીં આવે કે આપણે આદત ઘણા વર્ષોથી પડી ગયેલી છે મત દેવાની, મત સમયે બધા ભૂલી જાય છે। નાના ભૂલી જશે, ભૂલી નથી જતા, એના ઘરના નું ઓલું અટાણે બધું ગોલો મશીન ને છે ને એ બધું ભૂલાવી દે છે। એમાં તમને હમણાં મેં સમાચારમાં સાંભળ્યું હતું જે મશીન બનાવે કંપની એમ કીધું કે હેંગ થઈ શકે છે। ના મત ની એની કઈ જરૂર નથી, મારા ગામ ની અંદર એવા પુરાવા છે કે કઈ મત કેવી રીતે નીકળ્યા મને ખબર છે, બાકી તમે મીડિયમ જરાક જોઈ લેજો। તો આ હતા ખેડૂતો પોતાના હક માટે લડાઈ ચાલુ છે, આંદોલન ચાલુ છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે અને આ સરકારને સમજાવી અને સરકાર પાસે રજૂઆત કરે છે। તો સરકારને એટલી વિનંતી કે ભાઈ ટાઈમસર આ લોકોનું સાંભળો, આ આપણા જ છે, આપણા જ ખેડૂતો છે। આપણે આને જય જવાન જય કિસાન નો જે નારો આપેલો છે, દેશની જે કરોડરજ કહેવાય કે દેશની અંદર 2 એવી જે આપણી ફોજ કહેવાય કે આપણે આર્મી ઉપર ગર્વ કરીએ, એવી જ રીતે આપણા ખેડૂતો ઉપર આપણે ગર્વ કરતા હોય। તો ઈ ખેડૂતો અત્યારે હેરાન હોય, પરેશાન હોય, દુખી હોય, પોતાના હક માટે લડતા હોય તો મારી તમારી ફરજ છે કે એક તો હું જનતાને પણ અપીલ કરીશ કે તમે સાથ આપો, સહકાર આપો। નમસ્કાર, હું છું દિલીપ પટેલ।